ફ્રેન્ડ્સ, અમેરિકન રાઇટર અને ફ્યુચરિસ્ટ એલ્વિન ટોફલરે એક બહુ સરસ વાત કરી છે. તેમણે કહ્યું છે કે ધ ઇલિટરેટ ઓફ ધ 21st સેન્ચુરી વિલ નોટ બી ધોઝ હુ કેન નોટ રીડ ઓર રાઇટ, બટ વિલ બી ધોઝ હુ કેન નોટ લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન. એટલે કે 21મી સદીના ઇલિટરેટ લોકો, અભણ લોકો એને નહીં કહેવાતા હોય કે જેમની પાસે શબ્દ જ્ઞાન નથી, પરંતુ એવા લોકો કે જેમને જીવનના તબક્કાઓ ઉપર, અલગ અલગ તબક્કાઓ ઉપર એ નહીં સમજાતું હોય કે કયા તબક્કે જીવનમાં કઈ નવી બાબત લર્ન કરવી, શીખવી, જીવનના કયા તબક્કાઓ પર કોઈ જૂની બાબતો અનલર્ન કરવી એટલે કે જૂની બાબતો છોડવી, સમય સાથે આપણે આપણી જાતને બદલવી. અને એ લોકો કે જેમને એ સમજમાં નહીં આવતું હોય કે જીવન માટે કઈ બાબત બહુ જ મહત્ત્વની છે, જેને આપણે ફરીથી ને ફરીથી રીલર્ન કરવી જરૂરી છે, કે જેથી આપણે આપણી જાતને અપ ટુ ડેટ રાખી શકીએ, આપણે આપણી જાતને અપડેટેડ રાખી શકીએ, આપણે આપણું ડેવલપમેન્ટ કરી શકીએ, આપણે આપણું અપલિફ્ટમેન્ટ કરી શકીએ. Think about it.